ગુડ મોર્નિંગ કિડ્સ, કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ફાઇન. તો આજે આપણે જોશું સેમ 2 માં હિન્દી પાઠ 4 દેશ કે નામ સંદેશ. બરાબર. આ પાઠમાં આપણને ભારતના જે પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એના દ્વારા દેશના લોકોને પોતાના કર્તવ્યો તેમજ જવાબદારીને નિભાવવાની વાત કરવામાં આવી છે. બરાબર છે. તો આજે આપણે પહેલા એના જોઈશું શબ્દાર્થ. શબ્દાર્થમાં પેલું છે મંઝિલ. મંઝિલ એટલે કે થાય મજલ. બીજું છે વાકઈ. વાકઈ ઇટ મીન્સ હકીકત में. રશ્ક. રશ્ક એટલે કે થાય ઈર્ષા. રવૈયા એટલે કે થાય પરિપાટી, જેને હિન્દીમાં ગુજરાતીમાં આપણે કહીએ છીએ વલણ. તકરીબન. તકરીબન એટલે કે થાય લગભગ. પુરજે એટલે કે ટુકડે. મિસાલ એટલે થાય ઉદાહરણ. હિમાકત એટલે થાય મૂર્ખતા, બેવકૂફી. ઝકઝોરના ઇટ મીન્સ ઝટક દેના. નિહાળના એટલે થાય દેખના. શકલબ એટલે થાય ચહેરા, ફેસ. બરાબર. આ હતા પાઠના શબ્દાર્થ. બરાબર છે. આપણે જોઈએ આગળ પાઠ. એમાં તમને એક કિરણ નામનો છોકરો છે. બરાબર. કિરણ નામનો છોકરો છે એના ફ્રેન્ડને પત્ર લખે છે. એ રીતનો આ પાઠ છે. અને એ પત્રમાં એપીજે અબ્દુલ કલામ દ્વારા જે દેશના લોકોને આ સંદેશ આપવામાં આવ્યો છે, ઈમેલ દ્વારા આપવામાં આવ્યો છે, એ જણાવે છે. બરાબર. ચાલો તો જોઈએ આપણે પાઠ. માતૃછાયા ઊંચી શેરી, ગામ મેસપુરા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા, દિનાંક એટલે કે તારીખ 24/12/2011. प्रिय मित्र हर्ष. शरुआत पत्र ની એવી રીતે થાય છે. प्रिय मित्र हर्ष, नमस्ते. मैं यहाँ सकुशल हूँ. आशा है वहाँ सभी सकुशल होंगे. શું કહે છે કે નમસ્તે, હું અહીંયા કુશળ છું. આશા છે કે ત્યાં પણ બધા कुशल हसो. तुम्हारा खत मिला, पढ़कर खुशी हुई. मैंने डॉक्टर अब्दुल कलाम का देशवासियों के नाम भेजा गया एक ईमेल पढ़ा. वही तुम्हारे लिए प्रेषित कर रहा हूँ. એમ કહે છે કે મેં તારો પત્ર વાંચ્યો અને વાંચીને મને ખુશી થઈ. મેં ડોક્ટર અબ્દુલ કલામે જે દેશવાસીઓને સંદેશો આપ્યો છે ઈમેલ દ્વારા, એ હું તને આ પત્રમાં મોકલું છું. ડોક્ટર કલામ, એમાં શું પત્રની શરૂઆતમાં શું કહે છે डॉक्टर अब्दुल कलाम? डॉक्टर कलाम अपने संदेश की शुरुआत में ही पूछते हैं, क्या आपके पास अपने देश के लिए 10 मिनट का समय है? यदि हाँ तो इसे पढ़िए, वरना मर्जी आपकी. શું કહે છે કે તમારી પાસે દેશ માટે 10 મિનિટ છે તો આ પત્ર વાંચો, નહીં તો તમારી મરજી. इसके बाद वह देश के लोगों की सोच बताते हुए कहते हैं. ત્યારબાદ તે દેશના લોકોની જે વિચારધારા છે એ બતાવતા કહે છે. आप कहते हैं हमारी सरकार निकम्मी है. आप कहते हैं हमारा कानून पुराना पड़ गया है. आप कहते हैं नगर पालिका कचरा नहीं उठाती. आप कहते हैं फोन काम नहीं करता, रेलवे मजाक बन गई है, एयरलाइन दुनिया में हमारी ही सबसे खराब है, चिट्ठी अपनी मंजिल तक नहीं पहुंची. શું કહે છે? દેશવાસીઓના વિચાર રજૂ કરે છે. એ એમ કહે છે કે તમે જ લોકો કહો છો કે આપણી સરકાર નકામી છે. તમે જ કહો છો આપણા કાનૂન જે છે, કાયદા જે છે એ પુરાના એટલે કે જૂના થઈ ગયા છે. તમે જ કહો છો કે નગરપાલિકા કચરો ઉઠાવતી નથી. તમે જ કહો છો કે ફોન કામ નથી કરતા, રેલવે મજાક બની ગઈ છે અને એરલાઇન સૌથી ખરાબ છે, પત્ર તેમના સરનામે પહોંચતા નથી. આ બધા જે દેશવાસીઓ આ જે કાયદા બનાવ્યા છે એના વિશે પોતે જ આવી રીતે ખરાબ વાત કરે છે. બરાબર. चलो એના પછી એવું છે, आप कहते हैं, कहते रहते हैं और कहते ही रहते हैं. आप इस बारे में, आपने इस बारे में क्या किया? તમે કહો છો, કહેતા રહો છો અને કહેતા જ રહો છો. તમે આ બાબતમાં શું કર્યું? આપણે જો જે કાંઈ કહીએ, બરાબર, કરે છે કોણ? દેશવાસીઓ એટલે કે આપણે જ બધા. આપણે જ જો સુધારશું નહીં સિસ્ટમને તો કોણ સુધારશે એવું કહે છે. બરાબર. फिर राष्ट्रपति ने कहा, मान लीजिए एक व्यक्ति सिंगापुर जा रहा है, उसे अपना नाम दीजिए, उसे अपनी शक्ल भी दे दीजिए. પછી રાષ્ટ્રપતિ શું કહે છે કે માનો કે કોઈ વ્યક્તિ સિંગાપુર જાય છે, તેને તમે પોતાનું નામ પણ આપી દો અને તમારો ચહેરો પણ આપી દો.
आप दुनिया के सर्वश्रेष्ठ हवाई अड्डे पर उतरते हैं। सिंगापुर में आप अपनी सिगारेट का टुकड़ा सड़कों पर नहीं फेंकते और स्टोर में खाते भी नहीं है। શું કહે છે કે આપ એટલે કે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાન મથક, હવાઈ અડ્ડા એટલે કે થાય વિમાન મથક પર ઉતરો છો। સિંગાપુરમાં તમે સિગરેટનો ટુકડો પણ રસ્તા પર ફેંકતા નથી કે સ્ટોરમાં ખાતા નથી। आपको उनके भूमिगत संपर्कों पर रश्क महसूस होता है। શું કહે છે કે તમને તેના ભૂમિગત સંપર્કો પર ईर्ष्या महसूस થાય છે। आप शाम 5 से 8 बजे तक बीच आर्चर्ड रोड पर कार चलाने का टोल टैक्स तकरीबन 60 रुपये भुगतान करते हैं। શું કહે છે કે 5 થી 8 એની વચ્ચે જો આર્ચર્ડ રોડ ઉપર તમે કાર ચલાવો તો તમે એનો टोल टैक्स लगभग 60 रुपया જેવો ભોગવો છો। अगर पार्किंग में आपने निर्धारित समय से ज्यादा गाड़ी खड़ी की है तो टिकट पंच कराते हैं, लेकिन आप सिंगापुर में कुछ नहीं कहते हैं क्या। શું કહે છે કે પાર્કિંગમાં તમે જો સમય કરતાં વધારે ગાડી પાર્ક કરેલી તમારે રાખવી હોય તો તમે જે ગાડી ઊભી છે એના માટે ટિકિટ પંચ કરાવો છો, પણ તમે સિંગાપુરમાં કાંઈ કહેતા નથી। એને જે વ્યવસ્થા છે એને તમે ફોલો કરો છો, બરાબર। दुबई में आप रमजान के दिनों में सार्वजनिक रूप से कुछ भी खाने का साहस नहीं करते। जिहाद में बिना सिर ढके बाहर नहीं निकलते। दुबईમાં જે રમજાનના દિવસો હોય છે ત્યારે સાર્વજનિક રૂપે કાંઈ ખાવાનું સાહસ કરતા નથી અને જેહાદમાં માથું ઢાંક્યા વગર બહાર નીકળતા નથી। वॉशिंगटन में आप 55 मील प्रति घंटा से ऊपर गाड़ी चलाने की हिम्मत नहीं करते और पलटकर सिपाही से यह भी नहीं कहते कि जानता है मैं कौन हूँ, मैं फला हूँ और फला मेरा बाप है। वॉशिंगटનમાં આપણે 55 માઇલની ઝડપથી ગાડી ચલાવવાની મૂર્ખતા નથી કરતા અને પાછા ફરીને પોલીસને એમ કહેતા પણ નથી કે જાણસ કે હું કોણ છું। અહીંયા તો કંઈક ટ્રાફિકમાં માનો કે ભેગા થઈ ગયા છે બધા, ટ્રાફિક પોલીસ ત્યાંથી કાઢે છે તો ટ્રાફિક પોલીસને તરત કહે કે ઓળખસ હું કોણ છું ને તરત ફોન લગાવવા માંડે, બરાબર। તો એવું કરવું જોઈએ નહીં। જે આપણે રૂલ્સ રાખ્યા છે એનો ફોલો કરવા જોઈએ। અને મેં ફલા હું ઓર ફલા મેરા બાપ હે કે હું અમુક વ્યક્તિ છું ને આ મારો બાપ છે એટલે આ મારા પપ્પા છે, હું એને ફોન કરું, એવું તો કાંઈ અહીંયા પોલીસને કહેતા નથી, બરાબર। ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर आप खाली नारियल हवा में नहीं उछालते। ऑस्ट्रेलिया और न्यूजीलैंडના જે સમુદ્ર તટો છે, જે સમુદ્ર કિનારા છે ત્યાં તમે ખાલી નારિયેલ હવામાં ઉડાડતા નથી। टोक्यो में आप सड़कों पर पान की पिक क्यों नहीं थूकते। टोक्योમાં તમે રસ્તા પર પિચકારી કેમ નથી મારતા, बराबर। बोस्टन में आप जाली योग्यता प्रमाण पत्र क्यों नहीं दिखाते। बोस्टन में तमे नकली योग्यता प्रमाण पत्र केम नहीं बतावता। डॉक्टर कलाम बीच में याद दिलाते हैं मैं आप ही के बारे में बात कर रहा हूँ, सिर्फ आपके। डॉक्टर कलाम वच्चे એવું યાદ કરાવે છે કે તમે જે વાંચો છો હું તમારા વિશે જ વાત કરી રહ્યો છું। डॉक्टर कलाम कहते हैं आप दूसरे देशों की व्यवस्था का आदर और पालन करते हैं लेकिन अपनी व्यवस्था का नहीं। डॉक्टर कलाम શું કહે છે કે તમે બીજા બધા દેશો છે એની વ્યવસ્થાનો આદર ને પાલન કરી શકો છો પણ આપણી વ્યવસ્થાનો કરી શકતા નથી। भारतीय धरती पर कदम रखते ही आप सिगरेट का टुकड़ा जहाँ तहाँ फेंकते हैं। ये भारतनी धरती पर જ તમે પગ મૂકતા સિગરેટના ટુકડા આમ તેમ ફેંકી દો છો। કાગળ के पुर्जे को उछालते हैं। कागजના ટુકડાઓ ઉછાળો છો। પુર્જે એટલે શું થાય, ટુકડા, આપણે પુર્જે એટલે ટુકડે, બરાબર, એને ઉછાળો છો। यदि आप पराये देश में प्रशंसनीय नागरिक हो सकते हैं तो यहाँ भारत में आप ऐसा क्यों नहीं बन सकते। जो તમે બીજા દેશોમાં એની વ્યવસ્થાનું પાલન કરી શકો છો તો ભારતમાં શું કામ નહીં। डॉक्टर कलाम ने मुंबई के पूर्व महानगर पालिका आयुक्त तिनाइकर के हवाले से कहा अमीर लोग अपने कुत्तों को सड़कों पर घुमाने निकलते हैं और जहाँ तहाँ गंदगी बिखेर कर आ जाते हैं और फिर वही लोग सड़कों पर गंदगी के लिए प्रशासन पर दोष मढ़ते हैं। શું કહે છે ડોક્ટર કલામ મુંબઈના જે પૂર્વ મહાનગરપાલિકાના કમિશનર છે તિનાઈકરને
ટાંકીને કહે છે કે જે પૈસાવાળા લોકો છે, અમીર લોકો છે, તે તેના કૂતરાઓને સવારે જે રસ્તા પર ફેરવવા માટે નીકળે છે, શેર કરાવવા માટે નીકળે છે, તો એ જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે અને પછી એ જ પ્રશાસનને દોષ આપે છે કે नगरपालिका આવી રીતે गंदगी साफ नहीं करती, बराबर है। क्या वे उम्मीद करते हैं कि वे जब भी बाहर निकले तो एक अधिकारी झाड़ू लेकर उनके पीछे पीछे चलेगा और जब उनके कुत्ते को हाजत लगेगी तो वह एक कटोरा उसके पीछे लगाएगा। આવા લોકો જે છે એ શું ઉમ્મીદ રાખીને બેઠા છે, આશા રાખીને બેઠા છે કે જ્યારે તે લોકો બહાર નીકળે ત્યારે એક અધિકારી એની પાછળ ઝાડુ લઈને નીકળે અને જે પોતાનો કૂતરો છે એ ગંદકી ફેલાવે તો એના પાછળ એક કટોરો લગાવે એટલે કે વાટકો લગાવે, એવું એ લોકો આશા રાખીને બેઠા છે એમ કહે છે। राष्ट्रपति ने मिसाल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती है। રાષ્ટ્રપતિ શું કહે છે, ઉદાહરણ તરીકે એવું કહે છે કે અમેરિકા અને જાપાનમાં કૂતરાઓના જે માલિક છે એ લોકોને જે કૂતરાઓએ ગંદકી ફેલાવી હોય છે એ સાફ કરવાની હોય છે। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वहीं उलट आते हैं। પછી શું કહે છે કે શાસન વ્યવસ્થા વિશે કહે છે કલામ કે હમ अपनी सरकार चुनने के लिए એટલે કે આપણે આપણી સરકાર ચૂનવા માટે કે નક્કી કરવા માટે વોટ આપણે નાખીએ છીએ અને આપણી સારી જિમ્મેદારી એટલે આપણી સારી જવાબદારી બધી જ જવાબદારી આપણે ત્યાં મૂકીને આવીએ છીએ। हम आराम से बैठकर सोचते हैं कि अब हमारे नाज नखरे उठाए जाएंगे। હવે શું આપણે વિચારીને બેસીએ છીએ કે આપણા જે નાજ નખરા છે ए सहन करवामा आवशे। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसे कूड़ेदान में डालने की जहमत तक नहीं उठाएंगे। પછી શું વિચારે છે કે સર હવે તો આપણે વોટ આપી દીધા તો જે પણ કામ છે એ સરકાર જ કરશે। આપણે જમીન પર જે નકામા કાગળ પડ્યા હોય છે જે આપણે જ ફેંક્યા હોય છે એ પણ એમ વિચારીએ છીએ કે કચરા પેટીમાં પણ આપણે જે સરકાર આપણે જે ચૂંટી છે જે આપણે એની નિમણૂક કરી છે એ લોકો જ આ કાર્ય કરશે, આપણે એ જહમત પણ ઉઠાવતા નથી। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। रेलवे છે એ સાફ બાથરૂમ આપશે પણ આપણે એનો સહી એટલે કે બરાબર ઉપયોગ કરતા પણ નહીં શીખીએ। डॉक्टर कलाम ने कहा कि समाज की ज्वलंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। શું કહે છે કલામ કે સમાજની જે આ સળગતી સમસ્યાઓ છે તેના પર પણ આપણું આવું જ વલણ છે। हम ड्राइंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में उसका उल्टा करते हैं। શું કહે છે કે આપણે દીવાનખાનામાં બેસીને દહેજની વિરુદ્ધ બોલીએ છીએ અને આપણા જ ઘરમાં આવીને એનું ઉલટું કરીએ છીએ। और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है અને બહાનું જોવો पूरी व्यवस्था જ खराब છે। अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूंगा तो इससे कौन सा बड़ा फर्क पड़ जाएगा। શું વિચારે છે કે હું મારા દીકરાના મેરેજમાં દહેજ નહીં લઉં તો શું મોટો ફર્ક પડી જશે। राष्ट्रपति ने इसे इस संदेश में पूछा, इस व्यवस्था को बदलेगा कौन? यह व्यवस्था है किसकी? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। શું કહે છે રાષ્ટ્રપતિ આ સંદેશમાં કે આ વ્યવસ્થાને બદલશે કોણ? બરાબર, આપણે જ બદલવી પડે। यह व्यवस्था है किसकी? આ વ્યવસ્થા છે કોની? ત્યારે તમે આસાનીથી કહી દેશો તમે કે વ્યવસ્થા में शामिल है हमारे पड़ोसी। વ્યવસ્થામાં જે શામિલ છે જોડાયેલા છે આપણા પડોશી, આસપાસના ઘરો, બીજા શહેરો, બીજા સમુદાયો અને સરકાર। लेकिन मैं और आप कतई नहीं। लेकिन એટલે કે परंतु હું અને તમે बिल्कुल नहीं। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते हैं। જ્યારે કંઈક સારું કરવાની વારો આપણો આવે છે, સારું કરવાનો વારો આપણો આવે તો ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત કવચમાં
घेरी लिए છીએ। दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लीन आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा, और ऐसा नहीं होता तो आप देश छोड़कर ही चल देते। શું કહે છે કે દૂસરે દેશો કી ઓર, બીજા દેશો તરફ આપણે જોતા પણ નથી અને પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન આવશે અને પોતાના જાદુઈ હાથોના ચમત્કારથી चमत्कार करसे। जो એવું नहीं થાય તો આપણે દેશ છોડીને ચાલ્યા જઈશું। उन्होंने कहा हम अपने भय से भाग कर अमेरिका जाएंगे। શું કહે છે કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા જાશું। उनके गौरव का गुणगान गाएंगे, એના ગૌરવનું ગુણગાન ગાશું। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। તેના વ્યવસ્થાની પ્રશંસા કરીશું અને જ્યારે ન્યુયોર્ક असुरक्षित जणाशे तो तमे इंग्लैंड रवाना थई जशो, भागी जशो। बराबर। इंग्लैंड में बेरोजगारी होगी तो खाड़ी चले जाएंगे। शू करशो कि इंग्लैंड में जो बेरोजगारी हशे तो खाड़ी एटले के अखातना देशों में चाल्या जशो। और जब खाड़ी में युद्ध तैयार है, जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेगी कि भारत सरकार हमें बचाकर घर ले जाए। શું કહે છે કે તો ઇંગ્લેન્ડમાં જો બેરોજગારી થશે તો તમે અખાતના દેશોમાં ચાલ્યા જશો અને અખાતના દેશોમાં જો યુદ્ધ ફાટી નીકળશે તો તમે શું માંગ કરશો કે ભારત અમને પાછા ઘરે લઈ જાય, भारत सरकार हमने पाछा हमारा घरे ले जाए। हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सकारात्मक योगदान के बारे में नहीं सोचता। જે કોઈ હર કોઈ એટલે કે બધા જ લોકો છે તે દેશને ગાળો દેવા માટે તૈયાર છે અને નબળું કહેવા માટે તૈયાર છે, પણ વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે વિચારતા નથી। क्या हमने अपनी आत्मा को पैसों के हाथ गिरवी रख दिया है? શું આપણે આ પૈસા ખાતર આપણી આત્માને गिरवी મૂકી દીધો છે? डॉक्टर कलाम व्यवस्था में नागरिकों के सकारात्मक योगदान के लिए देशवासियों को झकझोर देते हैं। डॉक्टर कलाम વ્યવસ્થામાં નાગરિકોના સકારાત્મક યોગદાન માટે દેશવાસીઓને ઢંઢોળે છે કે જાગો। બરાબર। આપણે આપણી વ્યવસ્થાને સુધારવાની છે। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए संदेश में कहा गया है कि अगर आप वाकई संदेश से सहमत हैं तो इसे अपने 10 और साथियों को ईमेल से भेजिए। શું કે છે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા સંદેશમાં ડોક્ટર કલામ કહે છે કે જો તમે આ સંદેશથી વાકેઈ એટલે કે ખરેખર તમે સહમત છો તો આ પત્ર તમે 10 તમારા જે ફ્રેન્ડ સર્કલ છે, તમારા સાથીઓ છે એને ઈમેલથી મોકલો। પરિવાર છેલ્લે છે પરિવાર के सभी बड़ों को मेरा प्रणाम। પરિવારના બધા સદસ્યો જે મોટા વ્યક્તિઓ છે, વડીલો છે એને મારા પ્રણામ। तुम्हारा मित्र किरण, તારો મિત્ર કિરણ। બરાબર। આ છે આપણો ચોથો પાઠ। બરાબર। આ જે આપણે અહીંયા પૂરો કરીએ છીએ આની પીડીએફ તમને મળી ગઈ છે, એમાંથી ક્વેશ્ચન આન્સર ને બધું આ નોટબુકમાં લખી લેજો। બરાબર। તો આપણે આવા જ વિડીયો સાથે ફરી મળીશું।